વિશ્વમાં સૌથી સફળ વ્યવસાયો વિશે વિચાર કરો, જે માત્ર થોડા વર્ષો માટે જ જીવતા નથી, પરંતુ દાયકાઓ સુધી ફૂલો હે. શું તમે ક્યારે વિચાર્યું હે કે તેમને એટલા અવિનાશી બનાવે હે? નમસ્તે, હું રાજ છું. સ્વાગત હે. વિશ્વ અને ભારતીય નાણાકીય બજારોના ઉછાળો અને ઘટાડાને હું 20 વર્ષથી વધુ સમયથી સંચાલિત કરી રહ્યો છું. હું જોયું છે કે બુલ માર્કેટ્સ લોકોને ખૂબ ધનવાન બનાવે છે, અને હું જોયું છે કે બેર માર્કેટ્સ એ જ સમૃદ્ધિઓને નાશ કરે છે. પરંતુ પીકે કેપિટલમાં અમે ટૂંકા ગાળાના રમતો નથી રમતા. અમારી તત્વજ્ઞાન સરળ છે. અમે પેઢીઓ માટે ધન બનાવીએ છીએ. આજે અમે લાંબા ગાળાના રોકાણમાં પ્રખ્યાત વોરેન બફેટ દ્વારા પ્રોત્સાહિત સૌથી શક્તિશાળી સંકલ્પનાઓમાંના એક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ વિડિયોના અંતે તમે સમજી શકશો કે ખાઈ શું છે, વાસ્તવિક દુનિયામાં એકને કેવી રીતે ઓળખવું અને આ તમારા ધનને સુરક્ષિત રાખવા માટે કઈ રીતે મુખ્ય છે. મોટ વ્યૂને સમજવા માટે હું તમને એક સુંદર વિશાળ પથ્થરની કિલ્લા કલ્પના કરવા માંગુ છું. વ્યવસાયિક જગતમાં આ કિલ્લો એક ખૂબ જ નફાકારક કંપનીનું પ્રતિનિધિત્વ કરે છે. હવે ઇતિહાસ અમને કહે છે કે જ્યારે એક કિલ્લો સોનાથી ભરેલો હોય છે, ત્યારે તે આક્રમણકારોને આકર્ષે છે. વ્યવસાયમાં મૂડીવાદ પણ એ જ રીતે કાર્ય કરે છે. તે આક્રમણકારો તમારા સ્પર્ધકો છે. જ્યારે કોઈ કંપની ઉત્તમ પૈસા કમાવા શરૂ કરે છે, ત્યારે કોઈ બીજું વ્યક્તિ તેમના ઉત્પાદનને નકલ કરવાનો પ્રયાસ કરશે, તેમના ગ્રાહકોને ચોરી કરશે અને નફા લઈ જશે. તો એક મધ્યકાલીન રાજા પોતાની કિલ્લે કેવી રીતે સુરક્ષા કરે છે? તે એક ખાડો બનાવે છે. કિલ્લાની આસપાસ પાણીનો ઊંડો પહોળો ખાડો. વોરેન બફેટ આ ચોક્કસ તર્કને રોકાણમાં લાગુ કરે છે. આર્થિક ખાડો એક ટકાઉ સ્પર્ધાત્મક ફાયદો છે. આ એક ઢાંચાકીય અવરોધ છે જે બિઝનેસને તેના નફા અને બજારના હિસ્સાને પ્રતિસ્પર્ધી કંપનીઓથી ઘણા વર્ષો અથવા તો દાયકાઓ સુધી સુરક્ષિત રાખવા દે છે. જેટલું વ્યાપક અને ઊંડું ખાઈ હશે, તેટલું જ સ્પર્ધકો માટે તેને પાર કરવું મુશ્કેલ છે. અને પેઢીગત ધન બનાવવાના ઉદ્દેશ્ય ધરાવતા રોકાણકારો તરીકે આ જ કિલ્લાઓ છે જે અમે માલિકી મેળવવા માંગીએ છીએ. બોનસ તરીકે મેં ઉચ્ચ નેટવર્થ NRIs માટે 7 ખર્ચાળ કર ફસાવટો પર એક વિગતવાર માર્ગદર્શિકા બનાવેલી છે. તમે વર્ણનામાં આપેલા લિંક પર ક્લિક કરીને તેને ડાઉનલોડ કરી શકો છો. તો વાસ્તવિક દુનિયામાં એક બિઝનેસ મોટ કેવી રીતે દેખાય છે? તે સામાન્ય રીતે 4 મુખ્ય કેટેગરીમાં આવે છે. ચાલો તેમને વિભાજિત કરીએ. મોટનો પહેલો પ્રકાર અસ્પષ્ટ સંપત્તિઓ પર આધારિત હોય છે. આનો અર્થ સામાન્ય રીતે શક્તિશાળી બ્રાન્ડ, પેટન્ટ અથવા કડક નિયમનકારી લાયસન્સ હોય છે. જ્યારે કોઈ કંપની પાસે ખરેખર શક્તિશાળી બ્રાન્ડ હોય છે, ત્યારે તેઓ પાસે કંઈક અત્યંત કિંમતી હોય છે: ભાવ નિર્ધારણ શક્તિ. તેઓ વધુ ચાર્જ કરી શકે છે અને ગ્રાહકો હજુ પણ ખુશીથી ચૂકવશે. એપલને વૈશ્વિક રીતે જુઓ. લોકો બ્લોકની આસપાસ લાઇનમાં ઊભા રહેશે અને એક આઈફોન માટે વિશાળ પ્રીમિયમ ચૂકવશે, ભલે જ સ્પર્ધકો પાસે સમાન ફીચર્સ હોય. તે બ્રાન્ડ વફાદારી એક વિશાળ ઊંડો ખાડો છે. ભારતમાં એશિયન પેઇન્ટ્સ એક ક્લાસિક ઉદાહરણ છે. દાયકાઓ દરમિયાન તેમણે ગ્રાહકો અને પેઇન્ટર્સ બંને સાથે વિશાળ વિશ્વાસ બનાવ્યો છે. જ્યારે એક પરિવાર લગ્ન માટે તેમના ઘરને રંગે છે, ત્યારે તેઓ અજાણ્યા બ્રાન્ડનો જોખમ લેવા માંગતા નથી. તેઓ તે પસંદ કરે છે જે તેઓ જાણે છે કે વર્ષો સુધી ટકી રહેશે. તે વિશ્વાસ તેમના માટે એક કિલ્લો છે. મોટનો બીજો પ્રકાર નેટવર્ક અસર તરીકે ઓળખાય છે. મારા અનુભવમાં આ એક કંપની માટેની સૌથી શક્તિશાળી ફાયદાઓમાંનું એક છે. જાળવણી અસર ત્યારે થાય છે જ્યારે કોઈ ઉત્પાદન અથવા સેવા વધુ લોકો તેનો ઉપયોગ કરે છે, તેથી તે વધુ મૂલ્યવાન બની જાય છે. વિશ્વવ્યાપી ચૂકવણી નેટવર્ક્સ જેમ કે વિઝા અથવા માસ્ટરકાર્ડ વિશે વિચાર કરો. જો તમે નવી રિટેલ દુકાન ખોલો છો, તો તમે મૂળભૂત રીતે વિઝા સ્વીકારવા માટે મજબૂર છો, કારણ કે દરરોજ તમારી દુકાનમાં આવતા લગભગ દરેક ગ્રાહક પાસે વિઝા કાર્ડ હોય છે.
અને ગ્રાહક તરીકે તમે વિઝા ઈચ્છો છો કારણ કે લગભગ દરેક દુકાન તેને સ્વીકારતી है। આ એક સદાચાર ચક્ર है જે નવા સ્પર્ધક માટે તોડવું લગભગ અશક્ય है। આને ભારતમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ અથવા NSE જેવા પ્લેટફોર્મ્સ પર સુંદર રીતે જોવાઈ है, કારણ કે ત્યાં સૌથી વધુ ખરીદનાર અને વેચનાર વેપાર કરે है, તે સૌથી વધુ પ્રવૃત્તિ ધરાવે है, જે તેને સૌ માટે સ્વાભાવિક પસંદગી બનાવે है। ત્રીજું ખાઈ એક ખર્ચ ફાયદો है। કેટલીક કંપનીઓ એ રીતે શોધી કાઢે છે કે તેઓ અન્ય કોઈની તુલનામાં માલનું ઉત્પાદન અથવા વિતરણ ખૂબ જ સસ્તું કરી શકે છે, અને તેઓ આ મોટા પાયે કરે છે। કેટલાક કંપનીઓ કોઈ પણ અન્યની તુલનામાં માલનું ઉત્પાદન અથવા વિતરણ કરવા માટે એક માર્ગ શોધે છે, અને તે મોટા પાયે કરે છે। વિશ્વભરમાં કોસ્ટકો અથવા વાલમાર્ટ જેવા મોટા રિટેલર્સ એટલી વિશાળ માત્રામાં ખરીદી કરે છે કે તેઓ ખૂબ જ નીચા ભાવોમાં વાટાઘાટ કરે છે અને આ બચત ગ્રાહકોને આપે છે। ભારતમાં એવન્યુ સુપરમાર્ટ્સ ડીમાર્ટની પાછળ એક માસ્ટર ક્લાસ છે। તેઓ ભાડે લેવાની જગ્યાએ જમીન ખરીદે છે અને સ્ટોર ડિઝાઇનને મૂળભૂત રાખે છે। તેઓ તેમની ઇન્વેન્ટરી અત્યંત ઝડપી ફેરવે છે, કારણ કે તેમના દૈનિક ચલણ ખર્ચ એટલા ઓછા છે। તેઓ એવા ડિસ્કાઉન્ટ આપે છે જે નાના પડોશના દુકાનો નાણાકીય નુકસાન વિના મેળવવા માટે ક્ષમતા નથી ધરાવતી। તે અવિરત ખર્ચ કાર્યક્ષમતા તેમની સુરક્ષા છે। ચોથો અને અંતિમ મુખ્ય પ્રકારનો ખાડો ઉચ્ચ સ્વિચિંગ ખર્ચ છે। જ્યારે ગ્રાહક માટે પ્રતિસ્પર્ધક તરફ સ્વિચ કરવું ખૂબ જ દુઃખદાયક અથવા ખર્ચાળ હોય છે, ત્યારે આ થાય છે। TCS અથવા ઇન્ફોસિસ જેવી કંપનીઓ દ્વારા બહુરાષ્ટ્રીય કોર્પોરેશન્સ માટે એકીકૃત મુખ્ય IT સિસ્ટમો વિશે વિચાર કરો। એકવાર ઇન્સ્ટોલ થયા પછી બદલવું લગભગ અશક્ય છે। સંવેદનશીલ ડેટા સ્થળાંતર કરવાનો માથાનો દુખાવો, કામગીરીને રોકવું અને સ્ટાફને પુનઃપ્રશિક્ષણ આપવું ખૂબ જ વધુ છે। ગ્રાહક વાસ્તવમાં બંધાયેલ છે। સેવા પ્રદાન કરતી વ્યવસાય માટે આ વર્ષોથી સ્થિર અનુમાનિત આવક સુનિશ્ચિત કરે છે। આ સ્વિચિંગ ખર્ચની શક્તિ છે। તો આપણે આ બધું વિશે કેમ વાત કરી રહ્યા છીએ? આ તમારી અને તમારા પરિવારના આર્થિક ભવિષ્ય માટે કેમ મહત્વનું છે? કારણ કે શેર બજાર ભ્રમોથી ભરેલું છે। સમાચાર તમને ગરમ નવી કંપનીઓ વિશે જણાવે છે જેમની કિંમતો આકાશને સ્પર્શે છે, પરંતુ ઘણીવાર તેમની પાસે કોઈ રક્ષણ નથી। તે રેતી પર બનેલા કિલ્લાઓ છે। જ્યારે કોઈ મોટો વધુ નાણાકીય સહાય ધરાવતો સ્પર્ધક તેમના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે તેમના નફા ગાયબ થઈ જાય છે, અને દુઃખની વાત છે, રોકાણકર્તાઓનું પૈસું પણ ગાયબ થઈ જાય છે। EPK કેપિટલમાં અમે ટ્રેન્ડ્સ પર જુગાર નથી રમતા। અમે પહોળા ઊંડા ખાડા ધરાવતા કિલ્લાઓની શોધ કરીએ છીએ। તમને આવતા અઠવાડિયા અથવા આવતા મહિના વિશે ચિંતા કરવાની જરૂર નથી। તમારે અંતિમ શાંતિનો અનુભવ થાય છે કે વ્યવસાયને સ્વરૂપમાં આર્થિક સમૃદ્ધિ વધારવા માટે 10, 20 અથવા 30 વર્ષોમાં રચનાત્મક રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે। હું તમને એક વ્યાવહારિક વ્યાયામ સાથે છોડવા માંગુ છું। તમારા ટોચના 5 રોકાણો પર નજર નાખો। ઈમાનદારીથી પોતાને પૂછો, તેમનો મોટે કયો છે? શું તેમની પાસે એવી બ્રાન્ડ છે જેને કોઈ સ્પર્શી શકતું નથી? એક શક્તિશાળી નેટવર્ક અસર, એક વિશિષ્ટ ખર્ચનો લાભ, અથવા તેઓ માત્ર તાત્કાલિક લોકપ્રિયતાની લહેર પર સવારી કરી રહ્યા છે? પેઢીઓ માટે ધન બનાવવામાં ધીરજ, શિસ્ત અને વ્યવસાયની ગુણવત્તાનો ઊંડો મૂળભૂત સમજો જરૂરી છે। આજ અમે અમારા ક્લાયન્ટ્સ માટે દરરોજ કરીએ છીએ। જો તમે જાણવા માટે ઉત્સુક છો કે મોટ વ્યૂને તમારા પોતાના પોર્ટફોલિયોમાં કેવી રીતે લાગુ કરી શકાય છે, અથવા જો તમે માત્ર શેર ખરીદવા પરથી મહાન વ્યવસાયો ધરાવવાની તરફ જવા માટે તૈયાર છો, તો અમે તમારા સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છીએ। કૃપા કરીને અમારું વેબસાઇટ મુલાકાત લો અથવા સીધા અમારા ટીમ સાથે PK કેપિટલ પર સંપર્ક કરો। ચાલો બેસીએ, તમારી વ્યૂહરચના પર સમીક્ષા કરીએ અને ખાતરી કરીએ કે તમારી નાણાકીય કિલ્લો આવનારા પેઢીઓ માટે સુરક્ષિત છે। જોવાનું આભાર અને સુખદ રોકાણ।